ગુજરાતમાં હની ટ્રેપનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર મીઠી વાતોથી અમદાવાદના યુવકને ફસાવ્યો। યુવતીએ સુરેન્દ્રનગર બોલાવી પૂર્વ આયોજિત કાવતરાથી અપહરણ સાથે જરણકાંઠાના નિર્જન વિસ્તારમાં લઈ જઈ પિસ્તોલ બતાવી 2 કરોડની કરી માંગ। ડરના માહોલમાં 1 કરોડ રૂપિયામાં સોદો નક્કી કરાયો। બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતી સહિત 5 સામે ગુનો નોંધાયો। ગણતરીના કલાકોમાં જ 3 યુવક અને 1 મહિલા ઝડપાયા છે। રોકડા રૂપિયા 72 લાખ, મોબાઈલ અને ઘટનામાં વપરાયેલી કાર જપ્ત કરાઈ છે। જે ગુનો આખો જે દાખલ થયો છે, આમે જે ફરિયાદી હતા, આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે। આ જે ગુનો છે, આમે અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે અને જે 4 લોકો છે આરોપી છે, આમે જે આરોપી નંબર 1 છે એ ભાવનાબેન ઉર્ફે અંજલિબેન, વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા, જાતિ આની વાણંદ છે અને ઉંમર લગભગ 38 વર્ષ છે અને એ સુરેન્દ્રનગરની નિવાસી છે। આને પાસેથી પોલીસ દ્વારા અત્યારે 75,000 રૂપિયા રોકડ અને 2 મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે એ જપ્ત કરવામાં આવેલ છે। બીજો જે આરોપી છે આનું નામ છે તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક, અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે। આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે અને આને પાસેથી 1 મોબાઈલ જેની કિંમત 17,000 રૂપિયા છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે। ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલેક, એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ 21,43,000 અને એ મોબાઈલ ફોન 1 જેની કિંમત 10,000, 1 અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ અને આને પાસેથી 1 પિસ્ટલ જેની કિંમત 10,000 અને 1 જીવતો કાર્ટિસ આપણે જેની કિંમત લગભગ 100 રૂપિયા એ જપ્ત કરવામાં આવેલ છે। ત્રીજો જે આરોપી છે આનું નામ છે આસિફ ખાન મોહબ્બત ખાન મલેક, એ પણ અખિયાણા ગામનો નિવાસી છે, પાટડી તાલુકાનો। આને પાસેથી રોકડ રકમ 22,50,000 અને મોબાઈલ ફોન 1 જેની કિંમત 10,000 જપ્ત કરવામાં આવેલ